ओके कर दो जंप, रस्सी होल्ड करके जंप कर दो, जिस चीज को जंप करना है कर दो, रस्सी मत छोड़ना। वो चलो भाई आप भी जाओ, जाना है जाओ जाओ भैया, यही तो मजा है, यही तो मजा है, यही तो मजा है। निकाल दो। कैसा है भैया? भैया निकालो, इधर से निकालो। कहाँ को निकालेंगे? भैया निकालो, निकालो। दर से बाहर निकालेंगे हम आपको। ओके 1 2 3 एंड अप। आया ओके 1 2 3 एंड। कैसा रहा एक्सपीरियंस? एकदम मस्त, एंजॉय एंजॉय, पूरा पूरा एंजॉय किया। चलो अभी एक दो ચાલો અમે હવે છે ને સોલાંગ વેલીથી રવાના થઈ ચૂક્યા છે. કોઈ એક્ટિવિટી કોઈ કરી નથી, કેમ કે ભાવ બધા હાયસ હતા, પણ જો કે એ બધા તો ઉતરી જાય એમ હતા, પણ થોડો થોડો વરસાદ ચાલુ થયો ને એટલે હવે એક્ટિવિટી કરવાનું કંઈ છે ને મજામાં બધી વહી જાય. એટલે જો તમે જોઈ શકો છો ધીમે ધીમે ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો હતો, એટલે પછી બધા લોકો ખોટા પલરે અને એમાં પલળતા પલળતા મજા ના આવે એક્ટિવિટી કરવાની, એટલે બધા આગળ નીકળી ગયા છે. હવે અમે દઈએ કદાચ તો હાલ ચાલો. અટલ ટનલ આપણી આવી ગઈ છે અને અહીં આપણે ફોટા અહીં દબાવી દો, અહીં સાઈડમાં અહીં દબાવો, અહીંયા દબાવો, જલ્દી દબાવો. હાલો હાલો જલ્દી દબાવી દો. અટલ ટનલ 11 નો ટાઈમ થયો છે અને ચાલો અટલ ટનલ માં આપણે પ્રવેશ કરી ચૂક્યા છે. જો અટલ ટનલ નો નજારો, આપણો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ, અને આ છે સાથી મિત્રો અટલ ટનલ નો નજારો માણી રહ્યા છે અને ખુશી ખુશીનો આનંદ માણી રહ્યા છે. સાથે સાથે જો અમારા સારથી તેને પણ ખૂબ આનંદ થઈ ગયો, કેમ કે ચાલો અહીં 40 કિલોમીટરની રેન્જ આવી ગઈ છે. અહીં એટલી સ્પીડે ચાલવાનું છે ને આપણે જો બહાર નીકળી ગયા છે. હવે અટલ ટનલની બહાર નીકળવા જઈ રહ્યા છે. અમારો હવે અટલ ટનલનો સફર પૂરો થઈ ગયો છે. અહીંયા આ સામેની સાઈડમાં આપણે નીકળી ગયા. ચાલો હવે આઈને આપણે હે લાઈટ વધારે છે, વધારે લાઈટ હતી. ચાલો સામેની સાઈડમાં જો બરફ દેખાય. આમાં એક રીલ બનાવી છે આમાં. જો આ રહ્યું આ. ચાલો આ ચંદ્રા બ્રિજ છે, આપણે એને ક્રોસ કરી ચૂક્યા. જો આ રિવર રાફ્ટિંગ થાય, જો રહી ઈ કરવાની થાય જો જાય હવે ઉભા રાખે લાઈટ થઈ છે. ચાલો અહીંયા આ સાઈડે જવાનું આપણે બીજી સાઈડ આપણે નીકળી ગયા. નોર્થ અને નોર્થ સાઈડની છે, નોર્થ પોર્ટલ કહેવાય. આ ત્યાં આપણે બહાર નીકળી ચૂક્યા છે અને અહીં થોડીક વાર માટે આપણે હોલ્ડ કર્યો છે. એટલે છોકરા આપણે બધા જે ભેગા સાથી મિત્રો છે એને ફોટોગ્રાફી કરવી હોય, કંઈ નાસ્તા પાણી કરવા હોય તો અહીંયા કરી લઈએ. ગાડી આપણી બે અહીં પાર્કિંગ કરી દીધી છે અને આ છે કંઈક નજારો. આસપાસનો પહાડો જોઈ શકો છો તમે. ચાલો અમારા બધા સાથી મિત્રો અત્યારે અહીંયા દાળની મજા માણી રહ્યા છે. કે ચના ચોર ગરમ છે કે શું છે ભાઈ? હા અચ્છા ઝાલમુડી. ચાલો આપણે ચંદ્રા બ્રિજને પાર કરી અને અટલ ટનલની આ બાજુ આપણે આવ્યા હતા. આ બધા અહીંયા રાફ્ટિંગ માટેનો તપાસ કરી રહ્યા છે કે કેટલા રૂપિયા રાફ્ટિંગના છે. અહીં શું છે પાણીપુરી. ફોટો સેશન ચાલી રહ્યું છે. અમારા સાથી મિત્રો અહીંયા ફદાઈ ફોટો સેશન કરે છે. પાછળ રિવરફ્રન્ટનો નજારો માણી રહ્યા છે. એની સાથે સાથે અહીંયા નીચે મસ્ત ગ્રાઉન્ડ પણ છે અને મસ્ત આવા નજારા. હમણાં પહાડોના રંગ બદલી જશે. અત્યારે તમને આજે પહાડોના રંગ દેખાય છે. હાલો હાલો મારા મિત્રો સાથી મિત્રો જો ઓલી ગાડી જાય છે એમાં ગયા છે રિવર રાફ્ટિંગ કરવા માટે અને 800 રૂપિયા કીધા છે એને.
5 જણાના 800 રૂપિયા નક્કી કર્યા હતા. 800 રૂપિયામાં રિવર રાફ્ટિંગ કરાવશે. ચાલો જો હમણાં અહીંથી નીકળે આપણે તો તમને એનો વિડીયો બતાવું. નથી ખાતો. ચાલો ચંદ્રા આપણે બ્રિજની ઉપર અટાણે ઊભા છે ને અહીંથી રિવર રાફ્ટિંગ માટે ઓલા લોકો નીકળવાના છે. હવે એની લોકો મજા માણશે. Okay guys, hi! Forward pedal, continue pedal. Continue pedal, continue. Continue, forward pedal. Forward. આ બાજુ અટલ ટનલ બાજુથી આપણે આવ્યા છે અને સામે તમે જોવો છો નીચે ગાડી પડી છે. આ લોકોને ત્યાં રિવર રાફ્ટિંગ કરીને ત્યાં ઉતાર્યા. એટલે આપણે આ બાજુ જે લેહ બાજુનો રસ્તો જાય છે તે તરફ જ આપણે જવાનું હતું. એટલે આપણે અહીંથી એને રિસીવ કર્યા આ લોકો જે રિવર રાફ્ટિંગ કરવા ગયા હતા એને. અને હવે એનો વિડીયો જે ટ્રાન્સફર થાય છે એની રાહ જોઈને ઊભા છે આ લોકોની. કેમ કે વિડીયો એ લોકો જ ઉતારે. નીચે પણ જો એક્ટિવિટી માટેના તમામ સાધનો ઉપલબ્ધ છે. હેલિકોપ્ટર માટેનું હેલિપેડ પણ છે અને એક માનવ રહિત જો આ સામે તમે ઝીલ જોઈ શકો છો. એ કુદરતી ઝીલ નથી, માણસોએ બનાવેલી ઝીલ છે. કૃત્રિમ ઝીલ આપણે જેને કહી શકીએ. ચાલો ઉપર ઝરણું જઈ રહ્યું છે, જોઈ લ્યો અને પહાડ. અને તમે પહાડની ઉપર હાઈટ તો જોવે ની, બરફ તો હજી થોડોક જ છે હજી તો. એની હાઈટ તો જોવે ની કેટલી છે. જો ભાઈ પહાડ કેમ છે બાકી સંરચના એની, પહાડની સંરચના જોવો તમે. મસ્તીના પહાડ છે ભાઈ, જોઈ લો. હવે ધીરે ધીરે કરતા આપણે છે ને હવે એવા પહાડોની આપણે અંદર પ્રવેશ કરતા જાશું અને ધીરે ધીરે ગ્રીનરી ઓછી થતી જશે. અને હવે સૂખા પહાડ જેને આપણે નંગા પહાડ પણ કહી શકીએ અને સૂખા પહાડ પણ કહી શકીએ, જેની અંદર ગ્રીનરી ના હોય એવા પહાડની શરૂઆત હમણાં ધીરે ધીરે આગળ આપણે થતી રહેશે જેમ જેમ આપણે લદ્દાખ તરફ આગળ વધતા રહેશું એ તરફ. ચાલો અહીંયા અમે તાંડીના પેટ્રોલ પંપે અટાણે અમારી એક ગાડીમાં ફૂલ કરાવી લીધું અને 18 લીટર જેવું પેટ્રોલ આવ્યું છે. અને ભાવમાં 101 રૂપિયા 89 પૈસા જેવો ભાવ છે અત્યારે અહીંયા તાંડીમાં. એ મનાલી કરતાં અહીં સસ્તું છે. બોલો, મનાલી મોંઘું હતું એના કરતાં. ચાલો હવે આ ગાડીમાં પેટ્રોલ આપણે ફૂલ કરાવી લઈએ ટાંકી, પછી નીકળીએ આગળ. અમારા ભાણાભાઈ માવો બનાવી રહ્યા છે મામા માટે. સંગમ સામે તમે જોઈ શકો છો. એક અમારે અટાણે આવ્યા હતા તે તરફથી આવે છે અને અમે આ બાજુથી હવે બાજુ જઈ રહ્યા છે તે બાજુ આવી રહી છે. અહીંયા બે નદીઓનો સંગમ થાય છે. જો અહીંયા હવે આ રોડ આવી ગયું છે વચમાં. હમણાં જે નદીના બે મેં તમને સીન દેખાડ્યા જ્યાં મિલન થતું હતું, એ ચંદ્ર અને ભાગા નદી એનું મિલન થાય છે અહીંયા. અને હવે આગળ જતા એ ચિનાબ નદી બને છે. જે ચંદ્ર અને ભાગાનું જે મિલન થાય છે એની પછી આગળ જે એનું નામ પડે છે એ ચિનાબ નદી, જે કાશ્મીરમાં આપણે જોવા મળે છે તે. ચાલો એના પરથી આપણે પસાર થઈ રહ્યા છે અને આ છે કંઈક નદીનો નજારો. ગયા અને કેલોંગ પછી અમે છે ને એક રસ્તા ઉપર અમે સ્ટોપ કર્યો. પાણીનો સોર્સ જોઈ લો તમે, કુદરતી રીતે પાણી અમારે મિનરલ વોટર ભરાઈ રહ્યું છે. જો 2 શીશા ભરી લીધા, 0 TDS વાળું. ઓ ભાઈ જોઈ લ્યો કુદરતી આવક. જો આમ એને કેરામાંથી આવે જોઈ લ્યો પાણી. તો તમારે અમારે ગયા જોઈ લ્યો પરેશભાઈ ભરે છે, બધા શીશા ભરાઈ ગયા. એટલે રસ્તામાં કઈ ટેન્શન નહીં. પાણી ધીમે ધીમે, અહીંનો નિયમ છે કે તમારે પાણીનું થોડા ટાઈમે
સીપ થોડીક મારતી રહેવાનું, જરા જરા પાણી પીતું રહેવાનું, જેથી કરીને તમને હેડેક ના થાય, માથાનું દુખાવો ગુજરાતી ભાષામાં કહીએ તો. નો જવાનું હોય ગમે અહીંયા. ચાલો આપણે બીજો એક પુલ આવી ગયો છે. હજી ધારચા પુલ નથી આવ્યો, આપણે ધારચા પુલ આવશે પછી એની સિન્સિનેરી બતાવશો આપણે. હિમાચલનો ધારચા પુલ, જ્યાંથી આપણે લેહની અંદર, લદ્દાખ વિસ્તારની અંદર આપણે એન્ટર થશું. ચાલો અહીંથી જીસ્પા હવે 17 કિલોમીટર દૂર છે. કેલોંગ આપણે નીકળી ગયા અને વટી ગયા છે, અને જીસ્પા હવે આગળ આવશે 17 કિલોમીટર પછી. ઓલો પુલ જો આ છે હિમાચલ પ્રદેશનો સૌથી લાંબામાં લાંબો પુલ આપણે કહી શકીએ, અને પુલ છે આપણો ધારચા પુલ. આના પછી આપણે બારાલાચલા આવશે, આપણે એ પાસ ઉપર ચડવાનું રહેશે અને પછી નીચે ઉતરવાનું રહેશે. હિમાચલનો સૌથી લાંબામાં લાંબો પુલ છે આ ધારચા પુલ. ચાલો, આ ધારચા પુલની આસપાસ પણ ખાણીપીણી માટેના ઘણા સ્ટોલ અવેલેબલ છે. તમે નાસ્તો પાણી કરવો હોય તો. અને આપણે હવે ધારચા પુલ ઉપર પ્રવેશ કરવા જઈ રહ્યા છે. વાહ, હાઈલેક્સ લઈને જાય છે ભાઈ. હાઈલેક્સ જેવી ગાડી ના થાય ભાઈ. ચાલો, આપણે ધારચા પુલ ઉપર પ્રવેશ કરી ચૂક્યા છે. જોઈ લ્યો તમે ધારચા પુલનો નજારો કેમ છે. બાકી નાનો એક નંબર ને. નદી પણ ચાલુ જ છે. ફેમિલી વાંચી લ્યો ધારચા બ્રિજ હે ને ભાઈ, આપણે લોંગેસ્ટ બ્રિજ ઇન હિમાચલ પ્રદેશ વાંચ્યું. ઓહો, પાણી જોઈ લ્યો ભાઈ. જો ઓલા ગાડી જવા દીધી, જોઈ લ્યો. કે મારા લાચલા પેલા એની પેલા જોઈ લ્યો મસ્ત ઝરણું આવ્યું છે, અને ત્યાં અમે અમારી ગાડીને પરફેક્ટલી વોશ કરી લીધી. કમ્પ્લીટ વોશ થઈ ગઈ છે ગાડી. અને ઝરણાનો નજારો જોવો, પાણીનો જો નજારો જોવો તમે. એકવીસ સરચુપ 53 પાંગ 129. બારાલાચલા ઓલો ઊભો હોય. ચાલો, આપણે બારાલાચલા ની ચડાઈ ચડી રહ્યા છે, અને આવ્યું છે ઝીંગઝીંગ બાર. અહીંયા એક મંદિર પણ છે, અને અહીંયાની ઊંચાઈની તમને વાત કરીએ તો તમને બતાવું. તો હજી અહીં ઊંચાઈ 14,000 ફૂટ. બારાલાચલા મારા અંદાજ પ્રમાણે 14,000 ફૂટ ઉપર હોય છે, કેમ કે આમાં લખેલું છે. જો અહીં પૂરેપૂરો નકશો દર્શાવેલો છે. અહીંથી ચાલુ થાય મનાલી, પછી જો આ રીતે છે અહીં સોલાંગ, પછી એની જ્યારે અટલ ટનલ, પછી સિસુ, પછી તાંડી જ્યાં આપણે પેટ્રોલ પુરાવ્યો, કેલોંગ, પછી જીસ્પા આવશે, પછી ધારચા, પછી આમ જાય તો સિંકુલા પાસ આપણે ત્યાંથી રાઈટ સાઈડ લીધી હતી, એટલે ઝીંગઝીંગ બાર આપણે ત્યાં જ્યાં ઊભા છીએ ત્યાં, પછી સુરતતાલ, બારાલાચલા, પછી કેલોંગ અને સરચુ. બરફ કટર છે, બરફ કટર. જ્યારે બરફ અહીંયા રોડ ઉપર ફૂલ જામી ગયો હોય ને ત્યારે આ બરફ કટર અહીંથી આ બરફને સાફ કરવા માટેનું છે. અહીંથી બરફ કપાતો જાય અને એક સાઈડમાં આને ઉડાડતો જાય. આ મશીન છે.
જોઈ લ્યો બાકી ઉપરથી કઈ રીતે પાણીનું એને ટાઈટ લાગી ગયું મનીષભાઈ? લાગે જ ને ભાઈ, ધીરે ધીરે હવે ઠંડી લાગશે ભાઈ. ચાલો આપણે અને દરવાજા ચાલો બાર આટલાની જ આપણે ચડાય, હજી ચડી જ રહ્યા છે. અને સામે જો તમને કાર દેખાતી હશે એ રીતે આપણે ઉપર ચડતું જ રહેવાનું છે કન્ટિન્યુ. અને હજી તો ઘણા કિલોમીટર આપણે ચડવાના છે બારા લાચલાના. દેખાણો ચાલો બારા લાચલાની અમે હવે નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું છે. એમ તો અમે 2-3 કિલોમીટર ઉતરી ગયા અને બારા લાચલા આપણે કઈ વિડીયો બનાવ્યો નથી, ખાલી માત્ર આપણે ફોટા 2-3 ખેંચી લીધા. એના આપણે તમને વિડીયો અને માધ્યમથી બતાવશું બરોબર. બાકી હવે આપણે ઉતરાય, આપણે બારા લાચલાની નીચે ઉતરે તો ઉતરી રહ્યા છે. હાઈટ ઉપર હતા ને તો ઓક્સિજન